સમાચારમાં આગળ વાત સાબરકાંઠાની કરીએ તો પ્રાંતિજ, તલોદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વડરાડ, પાલીસણા, ઊંઝા અને લીમલા, રામપુરા સહિતના જે ગ્રામ્ય પંથક છે ત્યાં પણ વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે। લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે। હરસોલ, પુંસરી અને રોજડ પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તો સાબરકાંઠામાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। અને જે અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર છે, હરસોલ, પુંસરી અને રોજડ પંથક છે કે જ્યાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અમારા સંવાદદાતા અવનીશ વધુ વિગતો આપી રહ્યા છે। અવનીશ, શું વિગત? વાત કરો વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો। સાબરકાંઠાના મોટાભાગના વિસ્તારો જે છે ત્યાં વરસાદ વરસ્યો છે। ખાસ કરીને હિંમતનગર, પ્રાંતિજ, તલોદ અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જે છે તે વહેલી સવારથી શરૂ થયો છે। હિંમતનગર શહેર ઉપરાંત તલોદ અને પ્રાંતિજના જે નીચાણવાળા વિસ્તાર છે તે વિસ્તારોની અંદર પણ પાણી ભરાયા છે। કેટલાક કોમ્પ્લેક્સ, કેટલી દુકાનો, જૂના માર્કેટયાર્ડ, આ ઉપરાંત રસ્તાઓ પર પણ પાણી ભરાયેલા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। છેલ્લા કેટલાક સમયથી વરસાદની રાહ જોવામાં આવી રહી હતી। દરમિયાન જ આજે આ ધોધમાર વરસાદ વરસતા એક તો ખેડૂતોને ખાસ રાહત સર્જાઈ છે। બિલકુલ, તો સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂતોની રાહત જરૂરથી પહોંચી છે। અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે।